નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અગત્યના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 10 એવા મોટા સમાચાર વિશે વાત કરી છે, તેમને જોઈને તમે ચોંકી જશો। તો આવો જાણીએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો હવામાન વિશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 20 દિવસ માટે ચિંતાજનક આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 20 દિવસો ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આકરા સાબિત થઈ શકે છે, એટલે ખતરનાક સાબિત થઈ શકે છે। ખાસ કરીને 28 માર્ચ 3 એપ્રિલ દરમિયાન પવન સાથે ભારે વરસાદની પણ આ શક્યતા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને બનાસકાંઠા સહિત વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રીમિયમ મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં સતત પલટાવા જોવા મળશે। આ કમોસમી ફેરફારોને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થશે, એટલે ખેતીમાં પણ વધારે નુકસાનો થશે। ખાસ કરીને આંબાના પાક, કેરી અને ભારે નુકસાન થવાની સંભાવના છે। પવનના કારણે આંબા પર આવેલા જે ફાલો છે તે મોર ખરી જશે, જેનાથી સીધી અસર ઉત્પાદન પર પડી શકે છે। તો મિત્રો, બીજી તરફ સૌથી મહત્વના અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે દેશમાં એલપીજી ગેસને લઈને ડરનો માહોલ છે। સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે કે સ્થિતિ સામાન્ય છે, અને બીજી તરફ એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ વધારા છતાં જ એક મોટા વર્ગને 300 રૂપિયા સસ્તો એલપીજી ગેસ સિલિન્ડર પર જોવા મળી રહ્યો છે। અને અગત્યના વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે પીએમયુઆઈના લાભાર્થીઓ માટે 300 રૂપિયાની સબસિડી મળશે। આનો અર્થ એટલે કે એલપીજી સિલિન્ડરની કિંમત સામાન્ય ગ્રાહકો માટે છે તેના કરતાં 300 રૂપિયા ગેસ સિલિન્ડર લાભાર્થીઓ માટે મળશે। આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ સિક્યોરિટી ડિપોઝિટ કે ઇન્સ્ટોલેશન ચાર્જ વગર એલપીજી ગેસ કનેક્શન મળશે। અને આ મિત્રો, આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તે આપણે જાણીએ। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અંદાજે 18 વર્ષની ઉંમરની હોવી જોઈએ, જેના પરિવારમાં કોઈપણ ઓઇલ માર્કેટિંગ કંપની એટલે કે ઓએમસી તરફથી સામાન્ય કોઈપણ એલપીજી ગેસ કનેક્શન ન હોવા જોઈએ, જે ગરીબ પરિવાર સાથે સંબંધિત ધરાવતી હોવી જોઈએ। 18થી ફોર્મ અને અરજી કેવાયસી ફોર્મ જેના અંદાજે તાજેતરનો ફોટો લગાવેલો હોય અને તેની સહિત હોવી જોઈએ। આ હતી આની પ્રક્રિયા। ઓળખના પુરાવા તરીકે અંદાજના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ અથવા પરિવારની વિગતો ધરાવતા અન્ય કોઈપણ દસ્તાવેજમાં દર્શાવેલ પરિવારના તમામ પ્રમુખ એટલે સભ્યોના કાર્ડની નકલ, રહેઠાણ પુરાવો, અંદાજના બેંક ખાતાની વિગતો સાથે પાસબુક અથવા કેન્સલ ન કરેલા ચેકની નકલ વગેરે જરૂરી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે, અને આ વિડીયોમાં તમને કંઈ પણ જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।